હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, તમારું સ્વાગત છે આ ચેનલમાં. જો તમે મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને બેલ આઇકોન બટન દબાવો કે જેથી કરીને મારા તમામ નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે અને નોટિફિકેશન આવી શકે. કેમ કે આ ચેનલમાં તમને બોર્ડની પરીક્ષાની ખૂબ જ ઇઝી રીતે તૈયારી કરાવવાની છે અને તમે ખૂબ જ આસાનીથી સારા માર્કે પાસ થઈ શકશો. તો હવે તમે પ્રથમ પરીક્ષા પૂરી કરી આપી એટલે તમને આઈડિયા આવ્યો હશે કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં સૌથી વધારે તૈયારી કરવામાં સમય માગી લેતું હોય તો એસે. કેમ કે તમે એસે તૈયાર કરવા જાઓ તો ખૂબ સમય લાગે, પરીક્ષામાં એક દિવસમાં તૈયારી ન થાય. એટલા માટે મોસ્ટ આઈએમપી એસેની તૈયારી બોર્ડની એક્ઝામ પહેલાં આપણે કરશું. હું તમને આજથી ખૂબ જ મોસ્ટ આઈએમપી 100% પરીક્ષામાં આવે એવા એસે આપવાનો છું. તો અને તેને હું સમજાવીશ અને તમે તમારી એક પાકી બુક બનાવો અને તેમાં લખજો, અને ન લખો તો ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ પાકા કરજો, જેથી બોર્ડની એક્ઝામમાં તમારા એસેના 8માંથી 8 માર્ક પૂરા આવી જાય. તો જો આવનારી 2026ની પ્રિલિમ એક્ઝામ માટે અને બોર્ડ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી એસેના નામની યાદી જોઈએ તો પહેલો એસે છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, એટલે કે મારા દાદા દાદી. બીજો માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, એટલે મારી પ્રિય કાર્ટૂન સિરીઝ અથવા માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, એટલે કે મારું પ્રિય કાર્ટૂનનું પાત્ર. ત્રીજો લવ, અ પાવરફુલ ફિલિંગ, પ્રેમ એક શક્તિશાળી લાગણી. ચોથો એસે હેલન કેલર. પાંચમો એસે વિમેન ઇમ્પાવરમેન્ટ, એટલે કે સ્ત્રી સશક્તિકરણ. છઠ્ઠો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ, જંગલોનું મહત્ત્વ. સાતમો એસે સ્ટ્રેસ મેનેજમેન્ટ, એટલે કે તણાવ નિયંત્રણ. આઠમો એસે માય એમ્બિશિયસ ઇન લાઈફ, મારા જીવનની મહત્વાકાંક્ષા. નવમો એસે એક્સક્યુઝિસ ટેકન ફોર ગ્રાન્ટેડ, એટલે કે વાત મનાવવા માટેના બહાના. દસમો એસે સુપરસ્ટિશિયસ ઇવન ટુડે, અંધશ્રદ્ધા આજે પણ. તો આ 10 મોસ્ટ આઈએમપી એસે છે. આ ઉપરાંત આવનારા સમયમાં કદાચ હજી 2 એસે વધી શકે તો હું યાદીમાં લખાવીશ. બાકી આ 10 આઈએમપી એસેમાંથી બોર્ડની એક્ઝામમાં ખાસ આવશે. હવે આપણે અત્યારે આજના વિડીયોમાં પહેલો એસે શીખવાનો છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો જો તમને સમજાવતો જાઓ, ખૂબ જ ઇઝી સેન્ટેન્સ આમાં લીધેલા છે. તમે સાથે સાથે પાકો કરતા રહેજો, તૈયારી કરજો, મોઢે કરજો, પછી જોયા વિના લખવાની ટ્રાય કરજો. સ્પેલિંગ પણ ઇઝી લીધા છે કે જેથી તમે આસાનીથી તૈયારી કરી શકો. કોઈ હાર્ડ સ્પેલિંગ લીધા નથી, કોઈ ડિફિકલ્ટ સેન્ટેન્સ લીધા નથી. ખૂબ જ ઇઝી સેન્ટેન્સ લઈને એસે બનાવેલો છે. તો જો શરૂ કરીએ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારા દાદા દાદી. માય ફેમિલી ઇઝ અ બિગ ફેમિલી, એટલે કે મારું કુટુંબ એક મોટું કુટુંબ છે, એટલે કે કુટુંબમાં બધા સભ્યો છે. આઈ હેવ લવિંગ ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારે પ્રેમાળ દાદા દાદી છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ વેરી એલ્ડર મેમ્બર્સ ઓફ ધ ફેમિલી. એલ્ડર એટલે વડીલ, ઉંમરમાં મોટા હોય ને તેને એલ્ડર કહેવાય. તો મારા દાદા દાદી અમારા કુટુંબના વડીલ સભ્યો છે. ધે લવ અસ, એટલે કે તેઓ અમને પ્રેમ કરે છે. એન્ડ વી રિસ્પેક્ટ ધેમ, અને અમે તેમને આદર આપીએ છીએ. વડીલો નાનાને પ્રેમ કરે, નાનાએ વડીલોને આદર આપવાનો હોય. માય ગ્રાન્ડ ફાધર્સ નેમ ઇઝ ગોવિંદભાઈ, એટલે કે મારા દાદાનું નામ ગોવિંદભાઈ છે. એન્ડ
ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ સવિતાબેન અને દાદીમાનું નામ સવિતાબેન છે. માય ગ્રાન્ડ મધર ઇઝ 65 years old. મારી દાદી 65 વર્ષના છે. એન્ડ ગ્રાન્ડફાધર ઇઝ 70 years old. અને દાદા 70 વર્ષના છે. બટ સ્ટીલ પણ છતાં ધે હેવ અ યંગ હાર્ટ છતાં તેઓનું હૃદય યુવાન છે. એન્ડ ડોન્ટ સીમ ટુ લુક સો ઓલ્ડ અને તે સહેજે વૃદ્ધ દેખાતા નથી. ધે શેર ઓલ ધેર એક્સપિરિયન્સીસ વિથ મી તેઓ તેમના તમામ અનુભવો મારી સાથે શેર કરે છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ હેવ ઓલવેઝ ટોટ મી ટુ બિહેવ મેનરલી વિથ ઓલ. મારા દાદા દાદીએ મને બધા સાથે પ્રેમથી વર્તન કરવાનું શીખવાડ્યું છે. ધે ઓલ્સો ટેલ અસ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ તેઓ અમને પ્રેરણાદાયક વાર્તાઓ પણ કહે છે. પેરેગ્રાફ બીજો. ધે ઓલવેઝ હેલ્પ મી ટુ સોલ્વ ઓલ માય પ્રોબ્લેમ્સ એન્ડ મોટિવેટ મી તે હંમેશા મારા સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે અને મને ખૂબ જ ઉત્તેજના એટલે કે ઉત્સાહ પ્રેરક વાતો કરે છે. ધે હેલ્પ મી ટુ ટેક રાઇટ ડિસિઝન્સ ઇન લાઈફ તેઓ મને જીવનમાં સાચો નિર્ણય લેવામાં પણ મદદ કરે છે. ધે આર ક્વાઇટ રિલિજિયસ તેઓ ખૂબ જ ધાર્મિક પણ છે. ધે આર વેરી એલર્ટ ફોર ધેર હેલ્થ તેઓ તેમના આરોગ્ય માટે ખૂબ જ સજાગ છે, સચેત છે. એવરી ડે દરરોજ. ધે ડુ યોગા દરરોજ તે યોગા કરે છે. એન્ડ મેડિટેશન ફોર ધેર ગુડ હેલ્થ અને પોતાના આરોગ્ય માટે ધ્યાન ધરે છે. ધે ઇન્સિસ્ટ ધેટ તે આગ્રહ રાખે છે કે ઇચ ઓફ અવર ફેમિલી એટલે કે અમારા કુટુંબના દરેક સભ્યો ફેમિલી મેમ્બર્સ શુડ ડુ યોગા કરવા જોઈએ. ધે આર લવિંગ એન્ડ કાઇન્ડ તેઓ પ્રેમાળ અને દયાળુ છે. ધે આર વેરી મોડર્ન તેઓ આધુનિક છે, સ્વભાવ આધુનિક છે. યેટ છતાં ફોર્મલી બિલીવ ઇન ફેમિલી વેલ્યુઝ છતાં કુટુંબની વેલ્યુઓને મક્કમતાથી વળગી રહે છે. વી ઓલ લવ એન્ડ રિસ્પેક્ટ ધેમ અ લોટ અમે બધા જ તેને પ્રેમ કરીએ છીએ અને આદર આપીએ છીએ. આઈ એમ વેરી લકી ટુ હેવ સચ ગુડ હાર્ટેડ ગ્રાન્ડ પેરેન્ટ્સ હું ખૂબ નસીબદાર છું કે મારે આવા સારા ભલા હૃદયવાળા દાદા દાદી છે. આઈ લર્ન મેની ન્યૂ થિંગ્સ ફ્રોમ ધેમ ઇચ ડે હું તેમની પાસેથી દરરોજ નવી નવી વાતો શીખું છું. ધે આર માય રોલ મોડેલ્સ તેઓ મારા જીવનના આદર્શ છે. નોબડી કેન એવર રિપ્લેસ ધેમ ઇન માય લાઈફ કોઈ પણ વ્યક્તિ મારા જીવનમાં તેમનું સ્થાન લઈ શકશે નહીં. તો મિત્રો આ નિબંધ મેં તમને સમજાવ્યો, પાકો કરજો, ખૂબ ઇઝી છે. હું તમને આવી રીતે 10 નિબંધો સમજાવીશ, તમે મારા વિડીયો જોતા રહેજો. એક બુક બનાવજો એસે રાઇટિંગ માટે, ખૂબ જ IMPS છે. ખૂબ તૈયારી કરજો, પાકા કરવાનું શરૂ રાખજો. થેન્ક યુ વેરી મચ.